हेलो गाइस, गुड मॉर्निंग, वेलकम टू माय यूट्यूब चैनल। स्वागत है તમારું આજના મારા નવા બ્લોગમાં। વાગી ગયા છે 7 અને અમે તૈયાર થયા છે ગામે જવા માટે। તો આજે વેડિંગ છે, લગ્ન છે, બધું સાથે જ એક સાથે। તો આપણે ગયા જવા બીજા પોટલા પર એ દાડા રસી આપણે બસ આજુબાજુ આપણા તો ગાઈસ બહુ રસોઈ તૈયાર થઈ જવા એકદમ। હા સુલી છો तो भाई चलो मैं रसोई बहुत नहीं करें टोपी पर नहीं तो मुंबई में तो यार बंद नहीं कर। चलो भाई आप तो भाई सर आप पेलो जो एकदम पैक कर दीधो છે અને રસોઈની વસ્તુ જે લેવાની છે લઈ રહ્યા છે અને મેકઅપ બેકઅપનો સામાન લઈ લીધો છે ને। હા તો ભાઈ આપણે ઇસ્ત્રી લાવ્યા પણ ઇસ્ત્રી તો કરીને એમને પડી જ રહી છે। રાત થાક્યા હતા એમને ખાઈ પીને નાહી ધોઈને હોઈ જાય છે। હવે છે ને ચાલશે છે તો અહીંયા પર રહેશે। હવે જઈશું આપણે હવે નહીં કરવું છે ને આપણે હે ને। તો કાંઈ ચલો આપણે હવે મળશું ડાયરેક્ટ આપણે ગામડે જ બરાબર નીકળે છે અમે તો ડાયરેક્ટ આપણે ગામડે જ મળશું। ઓકે તો ચલો ગામડે જતો ચલો રહેશે આવી ગયા છે આપણે ગામડે પાણી ચાલુ થઈ જાય હજી આપણે સાબરમતી નથી એક સાબરમતી થઈ ગયેલા છે પાણી અને લેબુ એક ખાસ આવી જાય લેબુ તો જેનો જેનો જ છે અને 17 વેલ્યા મસ્ત અહીંયા તો ઠંડુ એમ છે। આ બાજુ લેબોડીને લેબો ખાસ બધો આવી ગયા છે। પેલો અબો ને મેઠો છે અરે ને એકદમ મેઠો અબો છે। તેવા ધોઈ નાખી પાણી આવે છે આપણા અબ્બાને કેરીઓ ખાસી થઈ ગઈ છે। બાજુ કેરીઓ ખાસી બધી થઈ ગઈ છે ઉપર મોટી મોટી થઈ ગઈ છે અને સામે છે ને આપણું મંદિર બનાવવાનું છે તો ઓટલો બનાવી દીધો છે મોટો કોઈની પૂર દીધી છે। હવે કરિયાના ઘેર છે ને અત્યારે લગ્ન છે તો 2 દાડો પસાર છે। મસાલાની ચૂલી બનાવી છે અમદાવાદ લઈ જઈશ મારે એકદમ મસ્ત બનાવી છે મમ્મીને કેરીઓ ખાસી જોવાની હા બીજી આ બાજુ એકદમ લોટઅપ છે બધું વાવી છે એટલે એ બુડી વાઈશ બીજી અને કેરીઓ ઘણી બધી છે। લુમખા એકદમ લુમખા કેરીઓ છે બનતી છે યા મમ્મીને તો કોઈ જોવાના જો અંદર જઈને બધી કેટલી બધી કેરીઓ છે તો જો ગાઈસ આ કેરીઓ કેટલી બધી કેરીઓ છે અંદર બહુ બધી કેરીઓ છે બધી મમ્મીએ બંધી છે ને તે લઈ જઈશ ના કે છોકરો બધો પાડીને લઈ જાય હમણાં બહુ જ કેરીઓ છે યાર। ऊपर गई लुमखा बाजू ऊपर लुमखा રહ્યા બહુ જ કેરી છે યાર મજા જાય આમ તો કેરીઓ અને જીરું મેઠું મસ્ત બે મિક્સ કરીને કરે ને ખાઈએ તો મસ્ત લાગે। તો ગાઈઝ જોયું આપણું ગામડાનું બધું ઓર્ગેનિક જ છે બધું જે જાય ખાવાનું। બપૈયા જો પપૈયા થઈ ગયું છે એકદમ મસ્ત અને લીલો એમ બગીચો છે બધો મમ્મી દિન આપણે બેઠા છો વિહાર રમવા છે રમવા અમારે ત્યાં પછી નીચે પોણી જાય છે ને એ જોવા છે। તો આ છે આપણું ગામડાનું લીલું લીલું એમ ઠંડુ છે એકદમ મસ્ત। તો ગાઈઝ આ છે ને આપણું હોમોસાઈ ઘર છે અને ઘરના આજુબાજુનો વ્યૂ છે અને અહીંયા છે ને જો આ કેરીઓ નેચર છે બધી આ બીજા બાબાની નાનું બારા કે પકડી પારા મારું વિહાને નેચરથી તોડી ને એટલું નેચું છે બહુ જ છે લુમખા અહીંયા પણ હા જો બહુ જ લુમખા છે આની અને નવી પડ્યો છો બહુ કેરી એટલી બધી છે ને ત્યાં જો નેચર અડી જશે આ બધા મોટી થશે ને કેરીઓ એટલે
બધી કેરીઓ છે, નમીશ પર છે ને બતાવજો. અને આ બાજુ બધું લીલું એમ છે, ઠંડુ ઠંડુ. એ ગરમી તો ઓછી જ લાગશે, એ ફરતી રહે ઠંડુ છે. વાવેતર થયેલું છે ને તો પેલા મને કેટલી બધી કેરીઓ છે, એકદમ પૂછ કેરીઓ છે બધી નવી પડી છે. અને આવા બાને એટલી બધી કેરીઓ છે. એવું તો કેરીઓ તો ફૂલ છે એટલે વાંધો નહીં આવે, ખાઈ લઈશું. હા તો ગાઈઝ આ છે ને આપણો વ્યૂ છે ઘરના આજુબાજુનો, એકદમ મસ્ત નજારો છે. અહીંયા તો મજા આવી જાય એવું છે. આમ સિટી કરતાં તો એકદમ બેસ્ટ લાગે છે. ઠંડુ વાતાવરણ છે અને એકદમ મસ્ત ખુલ્લું વાતાવરણ. તો આજે આપણું ગામડું, આપણે ગામડાના જ છે દેશી. તો હવે ખાવું હશે. આજે લગન છે, જોન આવે છે અહીંયા, અને હજુ વર્કરો છે, ચૂંટણી છે, અને મારા પોનાના જે ગ્રહ શાંતિ છે ત્યાં પણ જવાનું છે. તો વિચાર્યું છે કાલ સવારે વહેલા જશું પોના છે, અને વર્કરો છે તો કાલ સવારે વહેલા જતા રહીશું. બરાબર, તો ચલો કંઈ આપણે છે ને હવે જઈએ. બરાબર, મારી હેન્ડબાન જો મજા આવી જશે. અમદાવાદ તો નહીં રમી શકતા, પણ અહીંયા મજા આવી જશે રમવાનું. જો નાવાનું કરે છે એટલે અમે છે ને વોટિંગ કરવા નીકળ્યા છે, રિક્ષા લેવાય સ્પેશિયલ વોટિંગ માટે. તો નીકળ્યા છે, હવે જઈએ પંચાયતમાં ચાલુ છે કે જઈએ ત્યાં વોટિંગ માટે. ચલો ગાય જવા છે ને ડાયરેક્ટ પંચાયતમાં જઈએ આપણે. આપણે છે ને વોટ આપીને આવી જાય છે, મસ્ત આપવાનો તો એમાં આપીને આવી જાય છે બધા. મમ્મી ને રસોઈ બધા જતા ત્યાં તો નથી આપ્યા, પપ્પા તો પહેલાં જતા આપવા. તો આવી જશે, આવીને ખાઈ લીધું છે મસ્ત. અને લગન હતું પણ એક જોન આવીને એટલે જવાનું ચાલુ થયું નતું, મેં ઘેર ખાઈ લીધું છે. ગરમીનું તો જવું નહીં તારે મસ્ત. શું કહેવું? તો કહે છે ને હવે આરામ કરીએ. મસ્ત જો ઠંડો સોયડો છે, મસ્ત ઠંડો સોયડો છે અહીંયા, અને એકદમ મસ્ત ચીલ્ડ હવા આવી રહી છે. અવાજ છે મારો. તો અહીંયા હોઈ જઈશું અમે. રસોઈની મજા છે કેવી બેસી છે ને અહીંયા. પિયા નોકરત કાઢ બેટા. તો ચલો ગાઈઝ આપણે છે ને હવે હોઈ જઈએ. બરાબર, ઠંડુ હોતી નહીં, પેલી બાજુ હોતી ને હોઈ જઈએ. ચલો ગાઈઝ આપણે હવે કહો ગરમી વધારે લાગશે પછી. બરાબર, હોઈ લઈએ. ચલો ગાઈઝ આપણે છે ને સાબરમતી નદી આવી જાય છે, અને અહીંયા છે મંદિર, મહાકાળી માતાનું મંદિર, જે માતરોડ માર્ગ પણ કહેવાય છે. અમે માતરોડ માર્ગ કહેતા પહેલાં, મહાકાળી માં પણ નથી કહેતા. અત્યારે એ જ કહીએ છીએ. એ સુખડીનો પ્રસાદ મળે છે, અને રવિવારો એટલે ચા મળે છે અહીંયા. રવિવાર પૂનમ હોય ત્યારે. તો આપણે લાવ્યા છીએ પોચા મમરા. હા મેં ને 1500 માછલી માટે. હવે પહેલાં દર્શન કરી લીધા છે, નવા જઈએ ત્યાં. તો ગાઈસ સાબરમતી નદી છે આપણી. ત્યાં આગળ કામ ચાલુ છે. આપણે જઈને હવે છે ને આ પોચા મમરા નાખીએ આગળ જઈને માછલીઓને, ત્યાં આગળ જઈને છે. ઘણી બધી છે માછલીઓ અહીંયા. હા આવા જો પરસી વધારે આવશે. તો કઈ જઈએ છે ને ફૂલ માછલીઓ છે, મોટી મોટી થઈ ગઈ છે. તોડજે અરે એક તોડી નાખો પછી બીજી. તો કઈ ચાલુ કરી દીધું માછલીઓ નાખવાનું પોચા મમરા. જો ને ત્યાં કેટલી માછલીઓ આમથી આમ તરફ મળે છે. ઢગલો થઈ જશે બધી. આ છે આપણું સાબરમતી, આગળ ચેકડેમ. લે લે બીજી નાખી દે. બહુ માછલી છે.
મારે રસોઈ નાખી રહ્યો છે પોચા મમરા નાખી તો ખાઈ જશે, બધી ખાઈ જશે. નાખી દે બધા એમને એમ નાખી દે. તો ભાઈ જા તમે જોઈ શકો છો કેટલી બધી માછલીઓ છે અહીંયા સુધી કમારે છે. અહીંયા જ નાખે છોડે નાખ બધી ત્યાં આવશે રે, બધી ત્યાં આવશે. અહીંયા નાખ ને છોડે નાખ ને. અહીંયા નાખ ને. તો ભાઈ જે નાખી દીધું છે બધું, બે બેલા હતા પેકેટ. ના મેથી કરીએ છીએ ઘરે જવા માટે. અને કેટલી બધી માછલીઓ બહાર કૂદેલી છે. લોટ લાવવાનો ત્યાર ઘેરથી 5 કિલો બાંધીને લાવો ને તમે. કેટલી બધી માછલીઓ છે, 5 કિલો એ ના આપો કે. તો ભાઈ જવા છે ને હવે ઘરે નીકળ્યા છે. ગરમી બહુ પડી છે ત્યારે, એકદમ ફૂલ ગરમી છે ત્યારે. 3 વાગ્યા છે, નીકળ્યા છે ઘરે. મંદિર આપણું મખારી માતાનું, જેને અમે માથરોમાં પણ કહીએ છીએ. આ લોકેશન તમે જોઈ શકો છો. ચોમાસાનું મસ્ત લોકેશન છે. તો એકદમ લીલું છે. અંદરથી ચાદર ઉડી હોય લીલી એવી. ભાઈ આપણી એક્ટિવા તો પડી છે, હવે ત્યાંથી લઈને જઈશું ઘરે. તો ચલો ભાઈ જવા છે ઘરે જઈએ. આ પાછળ કેટલો મસ્ત વ્યૂ દેખાય છે સાબરમતી નદીનો, એકદમ મસ્ત. અને લૂક તો લાગે એવું છે અત્યારે, કારણ કે ગરમી બહુ છે. હવે જવા મળે એમ જલ્દી ઘરે જતા રહીએ, થાક લાગી જાય એવું છે ને. જો કેટલો વ્યૂ મસ્ત આવે સાબરમતી નદીનો. ચોમાસામાં ઓનાથી મસ્ત આવે. ચલો ગાઈઝ આપણે હવે જઈએ. રસોઈ તો થાકી ગયો છે ને. ચલો ગાઈઝ આપણે જઈએ. અહીંયાથી દેખાય છે જે સાબરમતી કેટલું મસ્ત દેખાય છે ને અહીંયાથી પણ. આ છે ને આપણે ચોમાસામાં આવીએ ને અહીંયા તો એકદમ મસ્ત લીલું એમ એટલું મસ્ત હોય, મજા જાય અહીંયા તો. ચલો ગાઈઝ આપણે જઈએ હવે. રસોઈ તૈયાર થઈ ગયો છે. તો ગાઈઝ આપણે છે ને આવીએ છીએ ઘરે, ચા પી લીધું થાય, મસ્ત ફ્રેશ થઈએ છે. હવે જવું છે ગામમાં છે વરઘોડો. જઈએ હવે ગામમાં વરઘોડો થાય. તો મારે છે ને વહેલો નવો લાવે છે માપાને, જેમ 25 છે. તો કઈ ચોમાસા છે ને વહેલો નવો લાવે છે. તો માપા તો મારે તારે લઈ બેટા ને બેટા. અને પેલી ગાયો છે, 2 ચરસ ગાયો તો, અને એક ભેંસ છે. અને આ સાપરું ઠંડ પાછો ઘરનો પાછળનો ભાગ. એટલું મસ્ત છે. લેબરાનો સોય છે. ભેંસો બેરાને છે, ગાયોને બેહો મસ્ત થઈ છે એકદમ ફર્સ્ટ ક્લાસ. અમારી વિહાનપા તૈયાર થયા છે. હવે જવું છે પ્રોગ્રામ જે ગાઈ છે આપણે હવે. બરાબર, ચલો તો આપણે જઈએ હવે ગામમાં.